કોઈ એવું કહે કે ભાઈ ધરતી એ રીતે ફાટશે કે વધુ એમાં સમાઈ જશે. એવું મહાભયાનક પૂર આવશે જે આખી દુનિયાની આબાદીને તાણીને લઈ જશે. આ ઘટના આખી દુનિયામાં મોટા પાયે થઈ રહી છે. એ દુનિયાના તમામ દેશો ભડભડ દાવાનળની આગમાં સળગ્યા છે અને એના વિડીયો ખૂબ આવ્યા છે. લોકો સ્થિર ઊભા ન રહી શકે એટલી તીવ્રતાનો આ ભૂકંપ. 2019-20માં એવી આગ લાગી કે આખી દુનિયા એ આગના ભયાવહ દ્રશ્યો જોઈને રીતસર ફફડી ઉઠી. ક્લાઇમેટ ચેન્જની જ્યારે પણ વાતો આવે એટલે આપણે સુગ્યું મોઢું કરીને એના તરફથી આમ ફેરવી લઈએ કે ભાઈ ક્લાઇમેટ ચેન્જનું ક્યાં કરે, અહીંયા તો બીજી ઘણી બધી બળતરા છે. પણ આ ક્લાઇમેટ ચેન્જ મહાભયાનક આગ લાગે છે અને દિવસો સુધી આગ ચાલતી રહે છે અને કોઈ બુઝાવી શકે. જ્યારે પણ દુનિયાનો અંત થશે એની ચર્ચાઓ થાય અથવા તો એવી ભવિષ્યવાણીઓ થાય ત્યારે દુનિયાનો અંત કેવી રીતે થશે એનો જવાબ ચર્ચા કરવામાં આવે તો કોઈ એવું કહે કે ભાઈ મહાવિનાશક ભૂકંપ આવવાનું છે. કોઈ એવું કહે કે ભાઈ ધરતી એ રીતે ફાટશે કે વધુ એમાં સમાઈ જશે. કોઈ કહે છે કે ભાઈ સુનામી છે એ આખી દુનિયાને ખતમ કરી નાખશે. ક્યાંક ચર્ચા એવી પણ થાય કે એવું મહાભયાનક પૂર આવશે જે આખી દુનિયાની આબાદીને તાણીને લઈ જશે. અને ક્યારેક પછી એવા પણ કારણો અપાય કે દુષ્કાળથી પાણી વિના માનવજાત છે નષ્ટ થઈ જશે. પણ એક કારણ છે જેની ચર્ચા ખૂબ ઓછી થાય છે. એ કારણ જો કે આખી દુનિયાનો નાશ કરી નાખે એટલું ખતરનાક તો નથી જ, પણ એ કારણ એટલું બધું વિનાશક છે કે જેની ચર્ચા થવી જોઈએ એટલી નથી થતી. અને હું એટલા માટે કહી રહ્યો છું કે છેલ્લા કેટલાક સમયમાં આ ઘટના આખી દુનિયામાં મોટા પાયે થઈ રહી છે. ભૂકંપની પણ વાત કરવી છે. કોલંબિયામાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો એની પણ વાત કરવી છે. પણ આ જે ઘટના છે જેની ચર્ચા ખૂબ ઓછી થાય છે અને એ ઘટના એક પછી એક વિનાશક સ્વરૂપે થઈ રહી છે, આપણી વચ્ચે જ થઈ રહી છે. આપણે એટલા બધા વ્યસ્ત છે આપણા રોજિંદા જીવનમાં કે એ ઘટના તરફ આપણું ધ્યાન નથી. અને એ ઘટના રોજે રોજ જીવ સૃષ્ટિનો, પ્રાકૃતિક સંપદાનો અને જેની ખૂબ કિંમત છે એવી કિંમતી સંપદાનો નાશ કરી રહી છે. અને આ વિનાશક જે બલા છે એનું નામ છે વાઇલ્ડ ફાયર, એટલે કે દાવાનળ. અને આ દાવાનળ વિશે હું જે પણ કહેવા જઈ રહ્યો છું એની પહેલાં મારે તમને કેટલાક નામ જણાવવા છે. આ જે નામ છે એ તમે ધ્યાનથી સાંભળજો. સ્પેનનો અવિલા અને મેડ્રિડ વિસ્તાર, ફ્રાન્સનું ગિરોન્ડે અને ફ્રાન્સનો દક્ષિણ પશ્ચિમ વિસ્તાર, ગ્રીસ, પોર્ટુગલ, ઇટાલી, તુર્કી, ઉત્તરી અમેરિકામાં કેલિફોર્નિયા, કેનેડાનો ઉત્તર અને પશ્ચિમ વિસ્તાર, ચીલી, બ્રાઝિલ, સાઇબેરિયા. હું છેલ્લા 100 વર્ષની વાત નથી કરી રહ્યો. 2026માં જ આ જેટલા નામ બોલ્યો એ દુનિયાના તમામ દેશો ભડભડ દાવાનળની આગમાં સળગ્યા છે અને એના વિડીયો ખૂબ આવ્યા છે. હું તમને એના વિડીયોઝ પણ બતાવી રહ્યો છું. ભયાવહ દ્રશ્યો છે અને કરોડો અબજો રૂપિયાનું નુકસાન એ દેશ અત્યારે ભોગવી રહ્યા છે આ દાવાનળના કારણે. એની સાથે ભૂકંપની પણ વાત કરવી છે મારે, કેમ કે એ પણ મોટી ચિંતાનો વિષય છે. નમસ્કાર, હું છું મુફદ્દલ કપાસી અને આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ MK. આપણે સૌ દુનિયાના અલગ અલગ વિસ્તારોને લઈને ખૂબ જ ઉત્સુક હોઈએ છીએ એના વિશે જાણવા માટે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા જેવો ખંડ. ઓસ્ટ્રેલિયા એક કોન્ટિનેન્ટ પણ છે, એક દેશ પણ છે. ઓસ્ટ્રેલિયાની અંદર જે કુદરતી સંપદા છે, ત્યાંનું વન્યજીવ છે, ત્યાંની આખી સંરચના છે, ત્યાંનો જે સમુદ્રી કિનારો છે એની ખૂબ ચર્ચા થાય છે. ઓસ્ટ્રેલિયા ઘણા બધા લોકો જવાની ઈચ્છા પણ ધરાવે છે, ઘણા લોકો જઈને પણ આવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં 2019-20માં એક મહાભયાનક આગ લાગી. તમને ખબર હશે કે ઓસ્ટ્રેલિયામાં જે માણસની વસ્તી છે,
માનવ વસ્તી છે એ માત્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં જે શહેરો ઊભા છે ત્યાં જ છે. બાકીનું 80% જેટલું ઓસ્ટ્રેલિયા છે એ આખું જંગલ છે, વીરાન છે, અને ત્યાં કોઈ રહેતું નથી. એ ઓસ્ટ્રેલિયાના જંગલ વિસ્તારની અંદર 2019-20માં એવી આગ લાગી કે આખી દુનિયા એ આગના ભયાવહ દ્રશ્યો જોઈને રીતસર ફફડી ઉઠી. એ આગે કરોડો અબજો રૂપિયાનું નુકસાન તો કર્યું જ, ક્યારેય ખોટ ન પૂરી શકાય એવું પ્રાકૃતિક સંપદા, વન્ય ઔષધિઓ, વન્ય જીવો, જંગલની અંદર જે વસ્તુ થાય છે એ બધાનો સફાયો બોલાવી દીધો. ઓસ્ટ્રેલિયાની એ આગ હું અત્યારે એટલા માટે યાદ કરું છું કે હમણાં જ તમને યાદ હશે કે અખબારોમાં કે સમાચાર માધ્યમોમાં તમે સાંભળ્યું હશે, સ્પેનની અંદર વિકરાળ આગ લાગી. અને એ વિકરાળ આગ સ્પેનના અલાવી અને મેડ્રિડ, જે શહેર ખૂબ જાણીતું શહેર છે સ્પેનનું, એને લાગેલા જંગલના વિસ્તારો છે ત્યાં એ આગ લાગી. આ આગ કેટલી ભયાનક હતી તમને ખબર હશે કે 1 હેક્ટર વિસ્તાર એટલે કેટલો મોટો વિસ્તાર કહેવાય. સ્પેનમાં તાજેતરમાં જે આગ લાગી એણે 50,000 હેક્ટર જમીનને બાળીને ખાક કરી દીધી. હમણાં હું શરૂઆતમાં ઇન્ટ્રો વખતે જેટલા નામ બોલ્યો, દુનિયાના આ બધા વિસ્તારો વાઇલ્ડ ફાયર એટલે કે દાવાનળમાં ભડભડ સળગી રહ્યા છે. એના જંગલ વિસ્તારો છે, વન્ય વિસ્તારો છે, એ ભડભડ સળગી રહ્યા છે. આખી દુનિયામાં ચિંતા છે કે આખરે આ દાવાનળનું શું કરવું. ક્લાઇમેટ ચેન્જની જ્યારે પણ વાતો આવે એટલે આપણે સુગ્યું મોઢું કરીને એના તરફથી આમ ફેરવી લઈએ કે ભાઈ ક્લાઇમેટ ચેન્જનું ક્યાં કરે, અહીંયા તો બીજી ઘણી બધી બળતરા છે. પણ આ ક્લાઇમેટ ચેન્જ આપણે જે પૃથ્વી પર વસીએ છીએ એને જ ગળક કરી જવા માટે, એને ખતમ કરી જવા માટે મોં ફાડીને ઊભો છે. આજે ક્લાઇમેટ ચેન્જ નામનો રાક્ષસ છે. કેમ કે મોટા ભાગના દાવાનળ જે થાય છે, જંગલમાં જે આગ ફાટી નીકળે છે, એમાં એક કારણ ક્લાઇમેટ ચેન્જ પણ હોય છે. અત્યારે જેની ખૂબ ચર્ચા છે એ સુપર અલ્નીનો પણ ક્લાઇમેટ ચેન્જના કારણે જ આપણને સતાવી રહ્યો છે. હવે જે આગ લાગી એ આગ ન માત્ર સ્પેનમાં લાગી, ફ્રાન્સના ગિરોન્ડેના જંગલમાં પણ આગ લાગી. ફ્રાન્સમાં ઘણા બધા વિસ્તારોમાં તો આગ એટલી વિકરાળ થઈ ગઈ કે ત્યાંનો ઘણો બધો વિસ્તાર બળીને ખાક થઈ ગયો. અને ફાયર ક્લાઉડ જેને કહેવાય, એક એવી વિનાશક ઘટના કે જેને જોઈએ તો આપણી આંખોમાંથી ડોળા બહાર નીકળી જાય એવી ઘટના પણ ફ્રાન્સમાં બની. આની સાથે સાથે અત્યારે ઓગસ્ટના મધ્યમાં છીએ આપણે, ગ્રીસમાં પણ એક વિકરાળ આગ લાગી છે. ગ્રીસના જંગલોને પણ ઠારવા માટે, આગને આગળ વધતી રોકવા માટે ત્યાંના જે ફાયર ફાઇટર્સ છે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. પણ ગ્રીસની વિકરાળ આગના એ દ્રશ્યો પણ તમે જુઓ કે કઈ રીતે ગ્રીસ પરેશાન છે. યુરોપના ઘણા બધા દેશોમાં આ જ સ્થિતિ છે. મેં ફ્રાન્સનું નામ લીધું, ગ્રીસમાં આવી સ્થિતિ છે. હમણાં જ પોર્ટુગલમાં પણ આગ લાગી હતી. એની પહેલા ઇટાલીમાં પણ એવી જ મહાભયાનક આગ લાગી હતી. અચાનક જંગલમાં આગ લાગે અને પછી એ આગ, આપણે બહુ જાણીતું વાક્ય છે કે આગ દાવાનળની જેમ ફેલાઈ ગઈ. એટલે કે દાવાનળ ખૂબ જ ઝડપથી ફેલાય છે. અને એ જે દાવાનળ છે વાઇલ્ડ ફાયર, એ ક્યારેક ક્યારેક માનવ વસ્તી સુધી પહોંચે પછી ત્યાં પણ અટકતું નથી. અમેરિકામાં, ઉત્તરી અમેરિકામાં, ખાસ કરીને કેલિફોર્નિયામાં જે આગ લાગી હતી 2026ના વર્ષમાં જ, તમને યાદ હશે કે આખું અમેરિકા પ્રશાસન છે એ ઇમરજન્સીની સ્થિતિ કેલિફોર્નિયામાં જાહેર કરવી પડી. કેમ કે આગ જંગલમાંથી માનવ વસાહતમાં પહોંચી અને ત્યાં પણ બધું જ જેટલું પણ એના રસ્તામાં આવ્યું બધું જ ખાક બનાવતા બનાવતા આગ આગળ નીકળી ગઈ. એટલે કે કેટલાક લોકોના જીવ પણ ગયા અને લોકોનો લાખો કરોડો રૂપિયાનો માલ સામાન પણ એ આગમાં બળીને ખાક થઈ ગયો. આવી જ ઘટના કેનેડાના ઉત્તર વિસ્તારમાં અને પશ્ચિમ વિસ્તારના જંગલોમાં પણ બની. કેનેડામાં પણ એ આગે ખૂબ તબાહી ફેલાવી. આટલેથી ઓછું હોય લેટિન અમેરિકાના દેશો ચીલી અને બ્રાઝિલમાં પણ એ જંગલોમાં આગ લાગી. અને તમને ખબર હશે કે દુનિયાનું જે સૌથી ચર્ચાસ્પદ અને સૌથી રહસ્યમય જે જંગલ છે એમેઝોનનું જંગલ, ત્યાં પણ દર વર્ષે દાવાનળમાં મહાભયાનક આગ લાગે છે અને દિવસો સુધી આગ ચાલતી રહે છે અને કોઈ બુજાવી શકતું નથી. આવી જ ઘટના સાઇબેરિયા અને આર્કટિક જે આખો બરફાચ્છાદિત વિસ્તાર છે, તમને એમ થશે કે ભાઈ સૂકું જંગલ પડ્યું હોય અને એમાં આગ લાગે. આપણે ત્યાં પણ જે જંગલો છે એ
ઉનાળા પછી જે સમય હોય સૂકું પડ્યું હોય અને એમાં આગ લાગે એ પ્રકારની ઘટના દાવાનળ આપણે પણ જોયા છે. પણ આર્કિટિક અને સાઇબિરિયા કે જે બરફથી આખો છવાયેલો વિસ્તાર છે, એ બરફ આચ્છાદિત વિસ્તારની અંદર કેવી રીતે આગ લાગે, એ દાવાનળ કેવો હોય? આ દાવાનળ એટલા માટે જ સૌથી ચોંકાવનારો છે કેમ કે ત્યાં પણ જે બરફ છે એની નીચે જે સૂકું જે જંગલ છે એમાં ક્યારેક આગ લાગે છે ને આ આગને ઝોમ્બી ફાયરના નામથી ઓળખવામાં આવે છે. કેમ કે ઉપર બરફ હોય છતાં નીચે તમને આગ દેખાય અને એ આગને બુઝાવી કેવી રીતે? બરફનો આખો થર છે ઉપર, એની નીચે આગ લાગેલી છે એટલે એને ઝોમ્બી ફાયર કહેવામાં આવે છે. અને એ પણ ઘણીવાર પરેશાન કરી મૂકે છે કેમ કે પર્યાવરણના ચક્રને નષ્ટ કરે છે. યુએનનો એક રિપોર્ટ છે કે 2100 એટલે કે જે સદીમાં આપણે જીવી રહ્યા છે એ સદી પૂરી થતા સુધીમાં દુનિયાભરમાં વાઇલ્ડ ફાયરની જે ઘટના બને છે, દાવાનળની ઘટના બને છે, એમાં 50% વધારો જોવા મળશે. હવે હું આ જેટલા નામ બોલ્યો એ નામ હું ફરીથી બોલું કે અત્યારે 2026ના વર્ષમાં જ અને છેલ્લા કેટલાક મહિનામાં જ સ્પેનના અવિલામાં, મેડ્રિડમાં, ફ્રાન્સના ગિરોન્ડેમાં, ફ્રાન્સના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં, ગ્રીસમાં, પોર્ટુગલમાં, ઇટાલીમાં, તુર્કીમાં, ઉત્તરી અમેરિકા કેલિફોર્નિયામાં, કેનેડામાં, ઉત્તર અને પશ્ચિમ કેનેડામાં, ચીલીમાં, બ્રાઝિલમાં, સાઇબેરિયામાં, આ જેટલા વિસ્તારો બોલ્યો 2026માં ત્યાંના જંગલોમાં દાવાનળ ફાટી ચૂક્યો છે. અને આ સંખ્યા હજુ પણ 50%ના દરે વૃદ્ધિ પામવાની છે આ સદીના અંત સુધીમાં, જો ક્લાઇમેટ ચેન્જ ઉપર આપણે ધ્યાન ન આપ્યું તો. હવે તમને એમ થશે કે આ ઘટના કેમ બને છે અને કેમ એને રોકી શકાતી નથી. સૌથી પહેલી વાત તો એ છે કે જ્યાં માણસો વસતા જ નથી એવા અડાબીડ જે જંગલો છે, એ અડાબીડ જંગલમાં જ્યારે ઘાસ સૂકું થઈ ગયું હોય, વનરાજી આખી સૂકી થઈ ગઈ હોય, એના ઉપર અચાનક વીજળી પડે એટલે આગ ફાટી નીકળે અને પછી આગને આગળ વધવા માટે બધું અડાબીડ સૂકું જ હોય એટલે આગ દાવાનળની જેમ ફેલાય, જે શબ્દ છે એટલે જ આવ્યો છે કે એ પછી રોકાય જ નહીં. કિલોમીટરના કિલોમીટર સુધી આગ આગળ ફેલાતી જાય, રસ્તામાં જે પણ આવે એને રાખ બનાવતી જાય. આ સિવાય ગરમી ખૂબ વધી જાય, ભેજ બિલકુલ ન હોય, સામાન્ય આમ તો તણખો પણ આવા સૂકા જંગલની અંદર દાવાનળ પ્રગટાવે છે. આ સિવાય ઘણીવાર શોર્ટ સર્કિટની ઘટના પણ આગ ફેલાવે છે. કેવી રીતે? તમને ખબર હશે કે જંગલ વિસ્તારમાંથી પણ ઘણીવાર વીજ લાઈન પસાર થતી હોય છે, મોટા મોટા વીજના જે સ્તંભ છે પસાર થતા હોય છે ને એમાં ક્યારેક શોર્ટ સર્કિટ થાય, તણખો પડે અને ભેગી આગ ફાટી નીકળે. આવી જ માણસોની લાપરવાહીના કારણે આપણને ખબર છે નજીકના સમયમાં કેટલાક દાવાનળ એવા પણ બન્યા કે જેમાં લોકોએ ભૂલથી સિગરેટ પીને ફેંક્યું હોય, ઠૂંઠું ફેંક્યું હોય કે પછી દીવાસળી ફેંક્યું હોય, એના કારણે આગ લાગી હોય ને પછી આખા જંગલમાં ફેલાઈ જાય. આ રીતે અલગ અલગ કારણોથી આ દાવાનળ ફેલાય છે. દાવાનળ ફેલાય એટલે પછી જે તબાહી સર્જાય છે એની કોઈ કલ્પના નથી હોતી. હવે આ બધી વાત હું એટલા માટે કહી રહ્યો છું કે જ્યારે આપણે સૌથી મોટા જોખમની ઉપર ઊભા છીએ કે આખા વિશ્વમાં દાવાનળની સંખ્યા આટલી બધી વધી રહી છે, બીજી તરફ ભૂકંપ પણ એટલી મોટી સંખ્યામાં આવી રહ્યા છે. કોલંબિયામાં જે ભૂકંપ આવ્યો 7.4ની તીવ્રતા, અસંખ્ય લોકોના જીવ ગયા, આંકડો સતત વધી રહ્યો છે. ઘણા બધા દ્રશ્યો તમે જોયા કે એ ભૂકંપે કોલંબિયાના અલગ અલગ શહેરમાં કેવી તબાહી વેરી અને ત્યાં કેવા દ્રશ્યો સર્જાયા, સીસીટીવી ફૂટેજીસ પણ સામે આવ્યા. એ બધા દ્રશ્યો જોઈને આપણને એમ થાય કે આ ચક્ર કેમ અટકતું નથી. હવે આ બધાનું સીધું કનેક્શન છે ક્લાઇમેટ ચેન્જ સાથે પણ કનેક્શન છે અને ઘણી બધી એવી બાબતો પણ છે જેમાં માણસ જાતે ભૂલ કરી છે, એના પરિણામો જોવા મળી રહ્યા છે. પણ ચિંતાનો વિષય એ છે કે 7ની રિક્ટર સ્કેલ પર તીવ્રતા હોય, 7.1, 7.2, 7.3 મેગ્નિટ્યુડથી જ્યારે ભૂકંપ આવે તો આ ખૂબ જ વધારે તીવ્રતા હોય. કોલંબિયાના દ્રશ્યો જુઓ, લોકો સ્થિર ઊભા ન રહી શકે એટલી તીવ્રતાનો આ ભૂકંપ છેલ્લા 1 મહિનામાં આખી દુનિયામાં ભૂકંપ આવતા હોય, નાના નાના આંચકા આવતા હોય, 2ની તીવ્રતા, 3ની તીવ્રતા એ તો આપણે સમજીએ, પણ 7ની તીવ્રતા કે એનાથી વધારે તીવ્રતાના કેટલા બધા ભૂકંપ આવ્યા છે આખા વિશ્વમાં અને અલગ અલગ દેશમાં. સૌથી મોટો સવાલ જ અહીંયા એ છે કે કોઈ એક દેશમાં કોઈ ટેક્ટોનિક પ્લેટ હોય જે સરકતી હોય,
તો એ દેશમાં ભૂકંપ આવે, પણ એક જ સમયે આખી દુનિયાના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ખંડમાં 7થી વધારે મેગ્નિટ્યુડનો ભૂકંપ આવે અને તબાહી ફેલાય. ચાહે વેનેઝુએલા હોય, તમને જાપાન યાદ હશે, આ કોલંબિયામાં પણ આવ્યો, અન્ય પણ કેટલાક ટાપુઓની અંદર પણ ભૂકંપ આવ્યા અને પછી સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું. કેટલા દેશોમાં ભૂકંપ આવ્યો એક જ મહિનામાં. ખાલી તમે એક નહીં તો જુલાઈ ને ઓગસ્ટ 2 લઈ લો, ચલો ઓગસ્ટ તો હજુ અડધો જ થયો છે. છેલ્લા 30-40 દિવસમાં દુનિયાના કેટલા દેશોમાં ભૂકંપ આવ્યો. એટલે આ બધું શું સૂચવે છે? સૌથી મોટો સવાલ એ છે કે આટલી બધી ઘટનાઓ કેમ બની રહી છે? શું આપણે ફરી એકવાર વિચારવાનું છે? અને દાવાનળની જે સંખ્યાઓ વધી રહી છે, શું આપણે એને રોકી શકીશું? આપને શું લાગે છે કે દાવાનળની આટલી બધી વધતી માત્રા અને ભૂકંપની આટલી બધી ઘટનાઓ, આ બધું એક સાથે શું બની રહ્યું છે આખી દુનિયામાં? શા માટે વિનાશ વેરતી, તબાહી વેરતી ઘટનાઓની સંખ્યામાં આટલો વધારો થઈ રહ્યો છે? સિસ્મોલોજીના એક્સપર્ટ પણ એને સમજવાની કોશિશ કરી રહ્યા છે. બીજી તરફ દાવાનળની ઘટનામાં જે સંશોધકો છે એ પણ એ તપાસવાની, તલાશવાની એ કોશિશ કરી રહ્યા છે કે આની પાછળ કારણ શું હોઈ શકે, શા માટે આટલી બધી ઘટનાઓ બની રહી છે. 2026નો અંત થવા તરફ છે. શું આપણે કોઈ અંત તરફ જઈ રહ્યા છીએ? શું આ દુનિયા તબાહીના ઉંબરે આવીને ઊભી છે? આ સવાલ ચોક્કસથી થઈ રહ્યો છે. આપનું શું માનવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને આવી જ વિશેષ રજૂઆત માટે જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.